વેલકમ બેક ટુ અનધર વ્લોગ અને મિત્રો આવી ગયા છે 365માં જે 33મા નંબરનો વ્લોગ છે અને અત્યારે હું અને મારો કોલેજ તમારા કાકા સોડા પીવા જે અમારે રેગ્યુલર પીએ છીએ જેમાં જેઠાલાલ તારક મહેતા જાય છે ને અબ્દુલના ત્યાં સોડા પીવા એમાં કાકાને ત્યાં સોડા પીવા આવીએ છીએ કાકા એક નંબર સોડા બનાવે છે એમાં વાસદ પાસો કોમ્પ્લેક્સ ને જિંદગી જેઠાલાલ જેવી જ છે. સોડા અમારા જેઠાલાલ જેવી જિંદગી છે અમારી બરોબર ફટાફટ સોડા પી લઈએ મળીએ આગળ વ્લોગમાં મળ્યા મળીએ. તો મિત્રો ફાઇનલી અમે ગાડી ખાલી કરીને નીકળી ગયા છે અને અમારો મીટર પણ આજે અમારા જોડે આવી ગયો છે. નંબર 2 ડ્રાઇવિંગ કરે છે. કિલોમીટર આવી ગયા છે અમારા જોડે અને મીટર કઈ જવાનું આપણે જન્નતમાં જન્નતમાં જતો હતો જન્નતમાં નહીં જાનનું મોકલે છે. તો તમે જોઈ શકો છો આગળનો લોકેશન. મિત્રો ગાડી ઘરે મૂકીને જવાનું છે આપણે આણંદ વાર કપાવવા માટે. વાર કાપવા માટે આણંદ જઈએ. આટલા તો મીટર વાર લોબા તો ખરે આવું કેટલા લોબા કરીશ તું એવું નેચે ડાળી જમીન સથી. હા તો મિત્રો આજે વધારે લાવવા વાર કરીએ બરાબર. તો મળીએ આપણે નવા આગળ વ્લોગમાં બને જ રહેજો તમે. તમે ગાડી લઈને ઘરે પહોંચી ગયા ઘરે ગાડી મૂકી અને હું મારો કલેજો મારો આર્યન આજે નીકળી ગયા છે વાર કપા માટે હવે હેડસઅપ તો થવું પડશે મારે આર્યનનું લગ્ન આ છે ટૂંક સમય પર તમે જતો વખત ખાવા આપજો બરાબર. આપણે જઈએ છીએ વાળ કપાવવા ગાડી સેટ કરાવવાની છે બોલો આર્યનની ગાડી સેટ કરાવવાની બાર બધું થાય નહીં એના એક પડીએ મિત્રો અમે વાર કપાઈ નાખ્યા મેં કપાઈ નાખ્યા મારા ઘરે જે વાર તો નહીં કપાઈ સેટ કરાય કઈ દાઢી સેટ કરાય છે તમારા આર્યને વાર કપાય કેવો દેખાય છે એટલે દેખાય છે. તો મિત્રો હવે જઈએ છે પકોડી ખાવા બાઈક લઈને જ છે આજે તો અને હજુ તો જવાનું છે આપણી પસંદથી લેવા માટે આપણા ઉમરેઠ જવું પડશે ઉમરેઠ ને ઓડ જવાનું છે અમારે બસંતથી લેવા માટે. પેલા પકોડી ખાય અમારા મિલનભાઈ ની રાહ જોઈએ ક્યારના પણ આવતા નહીં. હવે જોઈએ પકોડી વાળા ત્યાં જઈને ફોન મારે મિલનભાઈ કે આવે છે નહીં આવતા બાકી તો એકલા ખાઈને આજે મોજ કરીને આવી જઈએ કે આવું જ નહીં પાર્ક કરી જાય. તો મિત્રો અમે આથી પકોડી અને પકોડી ખાઈ અને હું આર્યને ઘરે જો નીકળી જાય છે ઘરે જવા માટે અને થઈ ગયું છે અંધારું તમને ભૂલી ગયા કે પકોડી બતાવવાનું બરાબર. મિલનભાઈ બી હા નાખી ભૂખ એટલી બધી લાગી હતી તમને યાદ કરવાનું ભૂલી ગયા પકોડી કહીએ યાદ કરીએ બરાબર. તો અંદર થઈ ગયું છે તમે જોઈ શકો છો બરાબર કારણ કે તમે ઓધરા તો છો નહીં. તો મળે છે નવા બ્લોગ સાથે જય માતાજી જય લક્ષ્મી.